ટીચિંગ બાય પૂર્વી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. કુતૂહલ સ્વાધ્યાય પોથી ધોરણ 6 પ્રકરણ 4 ચુંબકને જાણીએ. પહેલું, નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેના ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પહેલું, નીચેનામાંથી કયા પદાર્થને ચુંબક આકર્ષે છે? એ પ્લાસ્ટિક, બી લોખંડ, સી કાગળ, ડી ચાંદી. જવાબ આવશે બી લોખંડ. બીજું, નીચેનામાંથી કયા પદાર્થને ચુંબક આકર્ષતું નથી? એ તાંબુ, બી લોખંડ, સી નિકલ, ડી કોબાલ્ટ. જવાબ આવશે એ તાંબુ. ત્રીજું, ગજીય ચુંબકનો લાક્ષણિક આકાર કયો હોય છે? એ લંબચોરસ આકારની પટ્ટી, બી નળાકાર, સી ઘોડાની નાળ આકારનું, ડી વલયાકાર. જવાબ આવશે એ લંબચોરસ આકારની પટ્ટી. ચોથું, મુક્ત રીતે હરી ફરી શકે તેમ લટકાવેલ ચુંબક કઈ દિશામાં સ્થિર થાય છે? એ ઉપર નીચેની દિશામાં, બી પૂર્વ દિશામાં, સી ઉત્તર દક્ષિણ દિશામાં, ડી ગમે તે દિશામાં. જવાબ આવશે સી ઉત્તર દક્ષિણ દિશામાં. પાંચમું, હોકાયંત્રમાં કયા આકારનું ચુંબક વપરાય છે? એ લંબચોરસ પટ્ટી આકારનું, બી સોયાકાર, સી ઘોડાની નાળ આકારનું, ડી નળાકાર. જવાબ આવશે બી સોયાકાર. છઠ્ઠું, ચુંબકની ચુંબકીય શક્તિ સૌથી વધારે ક્યાં જોવા મળે છે? એ ચુંબકના મધ્યમાં, ચુંબકના ધ્રુવોમાં આગળ, સી ચુંબકની ઉપરની સપાટી પર, ડી ફક્ત ચુંબકના ઉત્તર ધ્રુવો આગળ. જવાબ આવશે બી ચુંબકના ધ્રુવો આગળ. સાતમું, ગજિયા ચુંબકને મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તેનો ઉત્તર ધ્રુવ કઈ તરફ સ્થિર થાય છે? એ પૃથ્વીના ભૌગોલિક દક્ષિણ ધ્રુવ તરફ, બી પૃથ્વીના ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ, સી પૃથ્વીના ચુંબકીય ઉત્તર ધ્રુવ તરફ, ડી પૃથ્વીના ચુંબકીય ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવ તરફ. જવાબ આવશે બી પૃથ્વીના ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ. આઠમું, ગજિયા ચુંબક ઉપર ઉત્તર ધ્રુવ દર્શાવવા કયો અંગ્રેજી મૂળાક્ષર લખેલ હોય છે? એ યુ, બી એક્સ, સી એન, ડી એસ. જવાબ આવશે સી એન. નવમું, ગજિયા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતા તેનો દક્ષિણ ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે? એ ઉત્તર, બી દક્ષિણ, સી પૂર્વ, ડી પશ્ચિમ. જવાબ આવશે બી દક્ષિણ. 10મું, નીચેના પૈકી કઈ રીતે ગજિયા ચુંબકનું મહત્વ નાશ પામે છે? એ હથોડી વડે ટીપવાથી, બી ગરમ કરવાથી, સી વારંવાર પછાડવાથી, કે ડી આપેલ તમામ. જવાબ આવશે ડી આપેલ તમામ. બીજું, ખાલી જગ્યા પૂરો. પેલું, ખાલી જગ્યા એ કુદરતી રીતે મળતો ખડક કે પથ્થર છે જેમાં લોખંડના નાના ટુકડાઓને આકર્ષવાનો ગુણ હોય છે. જવાબ આવશે લોડસ્ટોન. બીજું, ચુંબકમાં હંમેશા ખાલી જગ્યા ધ્રુવો હોય છે. 2. ત્રીજું, પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ તેના ભૌગોલિક ખાલી જગ્યા ધ્રુવ પાસે આવેલો હોય છે. ઉત્તર. ચોથું, તે સામગ્રી જે ચુંબક તરફ આકર્ષાય છે તેમને ખાલી જગ્યા કહેવામાં આવે છે. ચુંબકીય સામગ્રી. પાંચમું, હોકાયંત્રનો ઉપયોગ ખાલી જગ્યા શોધવા માટે થાય છે. દિશાઓ. છઠ્ઠું, હોકાયંત્રની સોય ખાલી જગ્યા દિશામાં જ સ્થિર થાય છે. ઉત્તર દક્ષિણ. સાતમું, બે ચુંબકોના અસમાન ધ્રુવો એકબીજાને ખાલી જગ્યા છે જ્યારે સમાન ધ્રુવો એકબીજાને ખાલી જગ્યા છે આકર્ષે, અપાકર્ષે. ત્રીજું, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. પહેલું, પ્રાચીન સમયમાં ખલાસીઓ જે કુદરતી મેગ્નેટનો ઉપયોગ કરતા હતા તેને શું કહે છે? લોડસ્ટોન. બીજું, કૃત્રિમ ચુંબક બનાવવા માટે કયા પદાર્થનો વધુ ઉપયોગ કરવામાં આવે છે? લોખંડ. ત્રીજું, પૃથ્વી એક વિશાળ ચુંબક છે, સંમત કે અસંમત? જવાબ છે સંમત.
ચોથું, હોકાયંત્રની સોય એ કુદરતી ચુંબક છે કે કુદરતી ચુંબક? જવાબ આવશે કૃત્રિમ ચુંબક. પાંચમું, ચુંબકનો કયો ધ્રુવ સામાન્ય રીતે લાલ રંગથી રંગવામાં આવે છે? ઉત્તર ધ્રુવ. પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી ખરા વિધાનની સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું, ગોજીય ચુંબક એ કુદરતી ચુંબક છે. ખોટું. બીજું, ગજીય ચુંબકને મધ્ય ભાગમાંથી કાપી 2 ટુકડા કરતા દરેક ટુકડામાં એક ધ્રુવ હોય છે. ખોટું. ત્રીજું, જ્યારે કોઈ ગજીયા ચુંબકને લોખંડના ભૂકા પાસે લાવવામાં આવે છે ત્યારે મોટા ભાગનો લોખંડનો ભૂકો તેના મધ્યમાં ચોંટે છે. ખોટું. ચોથું, ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. સાચું. પાંચમું, અપાકર્ષણ એ ચુંબકત્વની સાચી કસોટી છે. સાચું. છઠ્ઠું, સરખી લંબાઈના 2 ગજીયા ચુંબકો લાકડાની પેટીમાં સાચવી રાખવા તેના સમાન ધ્રુવો એક તરફ રાખી વચ્ચે લોખંડની પટ્ટી મૂકવી જોઈએ. ખોટું. સાતમું, કોઈ ચુંબકને ટુકડાઓમાં તોડી એકમાત્ર ધ્રુવ મેળવવો શક્ય છે. ખોટું. આઠમું, મુક્તપણે લટકાવવામાં આવેલો ગજીયો ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. સાચું. પાંચમું, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો, જૂના જમાનામાં હોકાયંત્રની શોધ થયા પહેલા ખલાસીઓએ રાત્રે દિશા કેવી રીતે શોધતા હતા? જૂના જમાનામાં હોકાયંત્રની શોધ થયા પહેલા ખલાસીઓ રાત્રે દિશા શોધવા માટે તારાઓનો ઉપયોગ કરતા હતા. બીજું, ચુંબકીય સામગ્રી, જે સામગ્રી ચુંબક તરફ આકર્ષાય છે એટલે ચુંબકીય સામગ્રી કહેવાય છે. ત્રીજું, બિનચુંબકીય સામગ્રી એટલે શું? જે સામગ્રી ચુંબક તરફ આકર્ષાતી નથી તેને બિનચુંબકીય સામગ્રી કહે છે. ચોથું, ગજીય ચુંબકના ધ્રુવો ક્યાં સ્થિત હોય છે? ગજીય ચુંબકના ધ્રુવો તેના છેડા નજીક સ્થિત હોય છે. પાંચમું, ગજીય ચુંબકનો કયો ગુણધર્મ દિશા શોધવામાં ઉપયોગી છે? ચુંબકનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં અને દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. ચુંબકનો આ ગુણધર્મ દિશા શોધવામાં ઉપયોગી છે. છઠ્ઠું, પૃથ્વીનો કયો ચુંબક તેના ભૌગોલિક ધ્રુવની નજીક સ્થિત છે? પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ ભૌગોલિક ઉત્તર ધ્રુવ નજીક સ્થિત છે. સાતમું, ગજીય ચુંબકનો ઉત્તર ધ્રુવ કોને કહેવાય? ગજીય ચુંબકને મુક્તપણે ફરી શકે તેમ લટકાવતા તેનો છેડો ઉત્તર દિશા તરફ સ્થિર થાય છે અને ચુંબકનો ઉત્તર ધ્રુવ કહેવાય છે. આઠમું, 2 ચુંબકો વચ્ચે અપાકર્ષણ ક્યારે થાય છે? 2 ચુંબકોના સમાન ધ્રુવો પાસે રાખવામાં આવે ત્યારે તેની વચ્ચે અપાકર્ષણ થાય છે. નવમું, 2 ચુંબકોના અસમાન ધ્રુવો પાસે રાખવાથી શું થાય છે? 2 ચુંબકોના અસમાન ધ્રુવો પાસે રાખવાથી તેમની વચ્ચે અપાકર્ષણ થાય છે. દસમું, હોકાયંત્રનો સિદ્ધાંત લખો. મુક્તપણે ફરી શકે તેમ લટકાવેલા ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશાનું નિર્દેશન કરે છે. 11મું, જ્યારે આપણે 2 ચુંબકોને એકબીજાની નજીક લાવીએ છીએ ત્યારે શું થાય છે? જો 2 ચુંબકોના સમાન ધ્રુવોને એકબીજાની નજીક લાવવામાં આવે તો તેઓ એકબીજાને આકર્ષે છે. જ્યારે અસમાન ધ્રુવો નજીક લાવવામાં આવે ત્યારે એકબીજાને આકર્ષે છે. અસમાન ધ્રુવો લાવવામાં આવે ત્યારે આકર્ષે અને સમાન ધ્રુવો લાવવામાં આવે ત્યારે એકબીજાને અપાકર્ષે છે. કરેક્શન કરી લેજો જરાક. 12મું, ધારો કે આપણે હોકાયંત્રની સોય અને ચુંબકની વચ્ચે લાકડાનો એક ટુકડો મૂકીએ છીએ. શું આ હોકાયંત્રના સોય વિચલનને અસર કરશે? ના.
હોકાયંત્રની સોય અને ચુંબક વચ્ચે લાકડાનો ટુકડો મૂકવાથી હોકાયંત્રની સોયના વિચલનને અસર કરશે નહીં. છઠ્ઠું, વ્યાખ્યા લખો. પેલું, ચુંબકીય સામગ્રી. જે સામગ્રી ચુંબક તરફ આકર્ષાય છે તેને ચુંબકીય સામગ્રી કહે છે. બીજું, ચુંબકના ધ્રુવો. ચુંબકના છેડાઓ તરફના ભાગને ચુંબકના ધ્રુવો કહે છે. સાતમું, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પેલું, ચુંબકના આકાર પ્રમાણે પ્રકાર જણાવો. ચુંબકના આકાર પ્રમાણે 6 પ્રકાર પડે છે. પેલું, ગોજીયા ચુંબક, લંબઘન પટ્ટી હોય છે. બીજું, ઘોડાની નાળ યુ આકારની હોય છે. ત્રીજું, રિંગ ચુંબક, કંકણાકાર કે વલયાકાર હોય છે. ચોથું, સોયાકાર ચુંબક. પાંચમું, નળાકાર ચુંબક અને છઠ્ઠું, ગોલીય ચુંબક. બીજું, ચાની ભૂકીમાં લોખંડના પાવડરની ભેળસેળ છે કે નહીં તમે તે કેવી રીતે ચકાસશો? આ માટે આપણે એક સરળ પ્રવૃત્તિ કરીશું. પેલું, કાગળ પર ચાની ભૂકી પાથરો. બીજું, હાથમાં ગજિયો ચુંબક લો. ત્રીજું, ગજિયા ચુંબકને ચાની ભૂકીમાં થોડા સમય માટે ફેરવો. ચોથું, જો કોઈ કણો ચુંબક વડે આકર્ષાયેલો જોવા મળે તો ચાની ભૂકીમાં લોખંડનો પાવડર છે કે નહીં એમ ચોક્કસ કહી શકાય. નિષ્કર્ષ, જો ચાની ભૂકીમાંના કોઈ કણો ચુંબક વડે આકર્ષાય તો ચાની ભૂકીમાં લોખંડના પાવડરની ભેળસેળ છે અને કોઈ કણો છે એ ચુંબક સાથે આકર્ષાયેલા ના હોય તો ભેળસેળ છે નહીં. ત્રીજું, કોઈ ચોક્કસ સ્થળે દિશા શોધવા માટે હોકાયંત્રનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તે સમજાવો. જે સ્થળેથી દિશા જાણવી હોય તે સ્થળને હોકાયંત્રને સમતલ સપાટી પર મૂકવામાં આવે છે. હોકાયંત્રની સોય ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે અને પછી હોકાયંત્રની વર્તુળાકાર પેટીને ધીમેથી ફેરવી હોકાયંત્રની ચુંબકની સોયના ઉત્તર ધ્રુવ પર ચંદા તરફ લખેલી ઉત્તર ધ્રુવ અને સોયના દક્ષિણ ધ્રુવના ચંદા પર લખેલી દક્ષિણ દિશા ગોઠવવામાં આવે છે. આમ કરવાથી હોકાયંત્રનો ચંદો સ્થળને અનુલક્ષીને સાચી દિશા બતાવે છે. ચોથું, ચુંબકના ગુણધર્મો લખો. પેલું, દરેક ચુંબકને 2 ધ્રુવો હોય છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. બીજું, ચુંબક મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિત થાય છે. ત્રીજું, ચુંબક લોખંડ, નિકલ, કોબાલ્ટ જેવી ધાતુને આકર્ષે છે. ચોથું, ચુંબક તેની આસપાસ એક અદ્રશ્ય વિસ્તારમાં ચુંબકીય અસર પેદા કરે છે તેને ચુંબકીય ક્ષેત્ર કહે છે. પાંચમું, ચુંબકના 2 અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને 2 સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે. પાંચમું, શું આપણે પાણીમાં પડેલી યુ પિનને ચુંબક વડે આપણી આંગળીઓ કે ચુંબકના ભીના કર્યા વગર બહાર કાઢી શકીએ? કેવી રીતે? હા, ગ્લાસની બહાર યુ પિનની નજીક ચુંબક મૂકવાથી યુ પિનની કાચની દિવાલ તરફ આકર્ષાય છે. ચુંબકને ધીમેથી કાચની દિવાલ પર ઉપરની તરફ ખસેડતા યુ પિન પણ ઉપર તરફ ખસે છે અને ગ્લાસની ટોચ પર લાવી શકાય છે. આ રીતે યુ પિનને ચુંબકની મદદથી પાણીની બહાર કાઢી શકાય છે. આ દર્શાવે છે કે ચુંબકીય બળ સીધા સંપર્ક વિના કાચ અને પાણીમાં પણ કાર્ય કરે છે. છઠ્ઠું, તમને કોઈ ચુંબક આપવામાં આવ્યું છે જેમાં ધ્રુવો ચિહ્નિત થયેલા નથી તો તમે ધ્રુવોને ચિહ્નિત થયેલ છે તેવા બીજા ચુંબકની મદદથી આપણે તેના ધ્રુવો શોધી શકશો. તમે લીધેલા ચુંબકના ઉત્તર ધ્રુવને આપેલ ચુંબકના એક છેડાની નજીક લાવો. જો આપેલ ચુંબકનો છેડો અપાકર્ષણ પામે તો તે ઉત્તર ધ્રુવ છે અને અન્ય છેડો દક્ષિણ ધ્રુવ છે. જો આપેલા ચુંબકનો છેડો આકર્ષણ પામે તો દક્ષિણ ધ્રુવ છે અને અન્ય છેડો ઉત્તર ધ્રુવ છે તેમ કહી શકાય છે. સાતમું, એક ગજિયા ચુંબકમાં તેનો ધ્રુવ ચિહ્નિત કરેલા નથી. બીજા ચુંબકનો ઉપયોગ કર્યા વિના તેનો ધ્રુવ ઉત્તર ધ્રુવ ક્યાં છેડે આવેલો છે તે તમે કેવી રીતે શોધી શકશો?
આપેલ ગજિયા ચુંબકની મધ્યમાં દોરી બાંધી સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવો. તેને સ્થિર થવા દો. ચુંબકનો જે છેડો ભૌગોલિક ઉત્તર દિશા તરફ સ્થિર થાય છે તે ચુંબકનો ઉત્તર ધ્રુવ અને ભૌગોલિક દક્ષિણ દિશા તરફ સ્થિર થાય છે તે ચુંબકનો દક્ષિણ ધ્રુવ કહેવાય. મુક્ત રીતે ફરી શકતા ચુંબકને ઉત્તર ધ્રુવ પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ તરફ આકર્ષે છે. તેથી ચુંબકનો ઉત્તર ધ્રુવ પૃથ્વીના ચુંબકીય દક્ષિણ ધ્રુવ એટલે કે ભૌગોલિક ઉત્તર દિશા તરફ આકર્ષાય છે. 8મું, જો પૃથ્વી પોતે જ એક ચુંબક છે તો શું તમે હોકાયંત્રમાં દિશા જોઈને પૃથ્વીના ચુંબકીય ધ્રુવોનું અનુમાન કરી શકો છો? હા, આપણે હોકાયંત્રમાં દિશા જોઈને પૃથ્વીના ચુંબકીય ધ્રુવોનું અનુમાન કરી શકીએ છીએ. હોકાયંત્રની સોય પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે પોતાને ગોઠવે છે અને તેનો ઉત્તર ધ્રુવ છેડો ભૌગોલિક ઉત્તર દિશા તરફ નિર્દેશ કરે છે કારણ કે અસમાન ચુંબકીય ધ્રુવો આકર્ષે છે. આ દર્શાવે છે કે પૃથ્વીનો ભૌગોલિક ઉત્તર ધ્રુવ વાસ્તવમાં તેનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે અને ભૌગોલિક દક્ષિણ ધ્રુવ એ ચુંબકીય ઉત્તર ધ્રુવ છે. આમ પૃથ્વીનો એક વિશાળ ચુંબકની જેમ વર્તે છે. તેનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ તેના ભૌગોલિક ઉત્તર ધ્રુવની નજીક અને ચુંબકીય ઉત્તર ધ્રુવ તેના ભૌગોલિક દક્ષિણ ધ્રુવની નજીક છે. આ પૃથ્વીની પરિભ્રમણ અક્ષથી થોડો ત્રાંસો છે. આથી પૃથ્વી પોતે જ એક ચુંબક છે. તો હોકાયંત્રમાં દિશા જોઈ અને તેમના ચુંબકીય ધ્રુવોનું અનુમાન કરી શકીએ છીએ. 9મું, એક મિકેનિક સ્ક્રુડ્રાઈવરનો ઉપયોગ કરીને એક ઉપકરણનું સમારકામ કરી રહ્યો હતો ત્યારે સ્ટીલના સ્ક્રૂ નીચે પડી જતા હતા. આ પ્રકરણમાં તમે જે શીખ્યા તેના આધારે મિકેનિકની સમસ્યાનું નિરાકરણ લાવવાનો માર્ગ સૂચવો. સાધનનું સમારકામ કરતી વખતે સ્ટીલના સ્ક્રૂ નીચે પડી જતા અટકાવવા માટે મિકેનિક સ્ક્રુડ્રાઈવરની ટોચને ચુંબકીય બનાવી શકે છે. ચુંબકીય સ્ક્રૂ ડ્રાઈવર સ્ટીલના સ્ક્રૂને આકર્ષશે તેથી તેમને તે સ્થળને પકડી રાખશે. તેથી મિકેનિક તે સ્ક્રૂને પડી જતો અટકાવી શકશે અને જરૂરી સ્થાન સાથે પકડી રાખવામાં મદદ કરશે અને બેસાડવામાં પણ સરળતા રહેશે. આ પદ્ધતિ સારી રીતે કાર્ય કરે છે કારણ કે સ્ટીલ ચુંબકીય સામગ્રી છે અને ચુંબકીય સ્ક્રૂ ડ્રાઈવર સ્ક્રૂ જેવી નાની સ્ટીલની વસ્તુઓને પકડી રાખવા જેટલો મજબૂત ચુંબકીય બળ લગાડે છે. 10મું, શું ચુંબક અમુક પદાર્થોમાંથી બનેલી વસ્તુઓને જ ચોંટે એટલે કે આકર્ષે છે? હા, ચુંબક અમુક પદાર્થોમાંથી બનેલી જ વસ્તુઓને ચોંટે છે જેને ચુંબકીય સામગ્રી કહે છે. ઉદાહરણ તરીકે નિકલ, કોબાલ્ટ, લોખંડ વગેરે. 11મું, શું ચુંબકના બધા ચુંબકીય સામગ્રીને સમાન રીતે આકર્ષે છે? ના, ચુંબકના બધા ભાગો ચુંબકીય સામગ્રીને સમાન રીતે આકર્ષતા નથી. ચુંબકના બે છેડા આગળ ચુંબકીય આકર્ષણ સૌથી વધુ હોય છે. તેથી ચુંબકીય ધ્રુવો આગળ ચુંબકીય સામગ્રી વધુ પ્રમાણમાં આકર્ષાય છે જ્યારે ચુંબકના ધ્રુવોથી વચ્ચેના ભાગ તરફ જતા ચુંબકીય સામગ્રીને આકર્ષવાનું પ્રમાણ ઘટતું જાય છે. 12મું, બે કંકણાકાર ચુંબક આપેલા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે કંકણાકાર ચુંબક એક્સ અને વાય ગોઠવવામાં આવ્યા છે. એવું જોવા મળ્યું છે કે ચુંબક એક્સથી વધુ નીચે ખસતું નથી. તેનું સંભવિત કારણ શું હોઈ શકે? કોઈપણ ચુંબકને ધક્કો માર્યા વિના ચુંબક એક્સને ચુંબક વાયના સંપર્કમાં લાવવાનો માર્ગ સૂચવો. ચુંબક એક્સ વધુ નીચે ચુંબક વાય તરફ ખસતું નથી. તેનું સંભવિત કારણ છે ચુંબક એક્સ અને ચુંબક વાયના સમાન ધ્રુવો એકબીજાની સામે હોવા જોઈએ જેથી ચુંબકીય અપાકર્ષણ થવાથી ચુંબક એક્સ અને ચુંબક વાય એકબીજાના સંપર્કમાં આવતા નથી.
કોઈ ચુંબકને ધક્કો આપ્યા સિવાય ચુંબક એક્સને ચુંબક વાયની સાથે સંપર્કમાં લાવવા માટે ચુંબક એક્સને ઉલટાવી દેવું જોઈએ, જેથી અસમાન ધ્રુવો વચ્ચે એકબીજાની સામે આવે. આને કારણે ચુંબકીય આકર્ષણ થવાથી એક્સ નીચે તરફ ખસશે અને વાય સાથે જોડાઈ જશે. 13. શું આપણે એક જ ધ્રુવવાળો ચુંબક મેળવી શકીએ છીએ? ના, એક જ ધ્રુવ ધરાવતો ચુંબક મેળવવો શક્ય નથી. જો નાના ચુંબકના નાના ટુકડામાં વિભાજન કરવામાં આવે તો પણ ચુંબકના સૌથી નાના ટુકડામાં પણ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હંમેશા જોડીમાં જ અસ્તિત્વ ધરાવે છે. એકલો ઉત્તર ધ્રુવ અથવા તો એકલો દક્ષિણ ધ્રુવ અસ્તિત્વ ધરાવી શકે નહીં. 14. ચુંબકોને સુરક્ષિત કેવી રીતે રાખવા? ચુંબકોને અસમાન ધ્રુવો એક જ બાજુ રહે તેમ જોડીમાં ગોઠવવા. ચુંબકને સંગ્રહ કરતી વખતે વચ્ચે લાકડાનો ટુકડો મૂકવો અને છેડા ઉપર નરમ લોખંડના 2 ટુકડા મૂકવા. ચુંબકોને ગરમ ન કરવા, ટીપવા નહીં, ઊંચેથી પછાડવા નહીં, મોબાઈલ ફોન રિમોટ કંટ્રોલ પાસે રાખવા નહીં, કોમ્પ્યુટર, ટેલિવિઝન વગેરેથી દૂર રાખવા. 15. ચુંબકનું ચુંબકત્વ જાળવી રાખવા માટે શી કાળજી રાખવી જોઈએ? ચુંબકનું ચુંબકત્વ જાળવી રાખવા માટે ચુંબકને ગરમ કરવું નહીં, વારંવાર પછાડવું નહીં, હથોડી વડે ટીપવું નહીં. ચુંબકને ઇલેક્ટ્રિક સાધનો જેવા કે મોબાઈલ ફોન રિમોટ કંટ્રોલની નજીક રાખવા નહીં. ચુંબકના સમાન ધ્રુવો સામસામે રહે તેમ રીતે રાખવા. અને બીજી વસ્તુ કે એમનું ચુંબકત્વ જાળવી રાખવા માટે સુરક્ષિત રાખવા પણ જરૂરી છે. તો સુરક્ષિત રાખવા માટેના પગલા પણ આમાં સમાવેશ કરેલો છે. 8. વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. 1. અપાકર્ષણ એ ચુંબકત્વની સાચી કસોટી છે. 2 ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે, તેમજ ચુંબકને ચુંબકીય પદાર્થ વચ્ચે આકર્ષણ થાય છે. 2 માંથી કયું ચુંબક છે તે જાણી શકાતું નથી. અપાકર્ષણ એ 2 ચુંબકોના સમાન ધ્રુવો વચ્ચે જ થાય છે. આથી 2 વસ્તુઓ વચ્ચે અપાકર્ષણ થાય છે ત્યારે બંને ચુંબક છે એમ ખાતરીપૂર્વક કહી શકાય. બીજું, હોકાયંત્રમાં ચુંબકીય સોયનો ઉપયોગ થાય છે. હોકાયંત્રનો ઉપયોગ દિશા નક્કી કરવા માટે થાય છે, ખાસ કરીને નેવિગેશનમાં જ્યારે લેન્ડમાર્ક ઉપલબ્ધ ન હોય. ચુંબકીય સોય પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે એક રેખામાં ગોઠવાય છે. તે સિદ્ધાંત પર હોકાયંત્ર કાર્ય કરે છે. ચુંબકીય સોય નાનું, હલકું, ગજ્યું ચુંબક છે જેને હોકાયંત્રમાં છૂટથી ફરી શકે તેમ આધાર સમક્ષિતિજ રહે એવી રીતે ગોઠવેલું હોય છે. આથી ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં અને દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશામાં જ સ્થિર રહે છે. આ પરથી દિશાઓ જાણી શકાય છે કે તેથી દિશા જાણવા માટે હોકાયંત્રની અંદર ચુંબકીય સોયનો ઉપયોગ થાય છે. તફાવતના 2 મુદ્દા લખો. કુદરતી ચુંબક અને કૃત્રિમ ચુંબક. તો પહેલો મુદ્દો, જમીનમાંથી મળતા ચુંબકને પથ્થરને કુદરતી ચુંબક કહે છે. કૃત્રિમ ચુંબક લોખંડના ટુકડા પર ચુંબક ઘસીને બનાવેલા ચુંબકને કૃત્રિમ ચુંબક કહે છે. બીજું, તે અનિયમિત આકારનું હોય છે, તે નિશ્ચિત આકારનું હોય છે. 10. નીચેના પદાર્થો કે વસ્તુઓનું ચુંબક સામગ્રી અને બિનચુંબક સામગ્રીમાં વર્ગીકરણ કરો. તાંબુ, લોખંડ, કાચ, લોડસ્ટોન, ચાંદી, નિકલ, પ્લાસ્ટિક, કોબાલ્ટ. તો ચુંબકીય અને બિનચુંબકીયમાં આપણે વર્ગીકરણ કરવાનું છે. તો લોડસ્ટોન, નિકલ, કોબાલ્ટ અને લોખંડ આ ચુંબકીય સામગ્રી છે. જ્યારે તાંબુ, ચાંદી, લોખંડ નહીં, તાંબુ, ચાંદી, પ્લાસ્ટિક અને કાચ આ કેવું છે? બિનચુંબકીય સામગ્રી છે. 11. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. પહેલું, હોકાયંત્રની આકૃતિ દોરી તેની રચના અને કાર્ય પદ્ધતિ જણાવો. જુઓ, મેં હોકાયંત્રની આકૃતિ દોરેલી છે. હવે તેમની રચના જોઈ લઈએ. કાચના ઢાંકણવાળી પિત્તળ કે એલ્યુમિનિયમની એક ગોળાકાર ડબ્બી હોય છે. તેમાં દિશા અંકિત કરેલો એક વર્તુળાકાર ચંદો હોય છે. ચંદા પર ચુંબકીય સોય સમક્ષિતિજ સમતલમાં મુક્તપણે ફરી શકે તે રીતે ધરી પર ગોઠવેલી હોય છે. ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવ ને લાલ રંગથી રંગેલું હોય છે. હવે એનું જોઈએ કાર્ય પદ્ધતિ કઈ રીતે આવે છે. જે સ્થળે દિશા જાણવી હોય તે સ્થળે
હોકાયંત્રને સમસ્થિત સપાટી પર ગોઠવવામાં આવે છે. હોકાયંત્રની સોય ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. હવે હોકાયંત્ર ધીમેથી ફેરવીને ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવ પર ચંદા પર લખેલી ઉત્તર દિશા સંરેખિત થાય તેમ ગોઠવવામાં આવે છે. આ ગોઠવણથી હોકાયંત્રનો ચંદો સાચી દિશા બતાવે છે. બીજું, રેશમાએ બજારમાંથી 3 એક સરખા દેખાતા ધાતુના સળિયા ખરીદ્યા. આ સળિયામાંથી 2 ચુંબક હતા અને એકમાત્ર લોખંડનો સળિયો હતો. તો કેવી રીતે ખબર પડશે કે આ 3માંથી 2 ચુંબક કયા હશે? રેશમા નીચેની પદ્ધતિ વડે 2 ચુંબકોને ઓળખી શકશે. કોઈ પણ 2 સળિયા લો, તેમને એકબીજાની નજીક લાવો, તેઓ પરસ્પર આકર્ષે તો તે બંને ચુંબક છે, અથવા એક ચુંબક છે અને બીજો લોખંડનો સળિયો છે. હવે ત્રીજો સળિયો અગાઉ લીધેલા 2 સળિયાની વારાફરતી એકની નજીક લાવી તપાસો. આ ત્રીજો સળિયો બંને સળિયાને આકર્ષે પરંતુ કોઈ સાથે અપાકર્ષે નહીં તો એ લોખંડનો સળિયો છે. કારણ કે લોખંડ ચુંબક વડે આકર્ષાય છે પરંતુ અપાકર્ષાતું નથી. અન્ય 2 સળિયાઓ જે અપાકર્ષણ ધરાવે છે અથવા પરસ્પર પ્રબળ આકર્ષણ ધરાવે છે તેઓ ચુંબક છે. કારણ કે ફક્ત ચુંબકો જ પરસ્પર અપાકર્ષણ ધરાવે છે. જે સળિયો અન્ય 2 સળિયા સાથે અપાકર્ષણ ધરાવતા નથી અને ફક્ત આકર્ષણ ધરાવે છે તે લોખંડનો સળિયો છે અને અન્ય 2 ચુંબક છે. આપણે આવો નિર્ણય કરી શકીએ. ત્રીજો, આકૃતિમાં દર્શાવેલા આકારના સ્વરૂપે ટેબલ પર 3 ચુંબકો ગોઠવેલા છે. ચુંબક 1, 2, 3, 4 અને 6 અને છેડાના ધ્રુવીયતા N અથવા S પૈકીની કઈ છે અને તમને છેડા 5ની ધ્રુવીયતા N આપવામાં આવેલી છે. આપણને આપવામાં આવ્યું છે કે એક ચુંબક છેડો S ઉત્તર ધ્રુવ એક છેડો છે પાંચમો છેડો છે એ ઉત્તર ધ્રુવ N છે. તેથી ચુંબકનો બીજો છેડો 6 દક્ષિણ ધ્રુવ હોવો જોઈએ. ચુંબકનો છેડો 5 અને બીજા ચુંબકનો છેડો 4 એકબીજાની નજીક છે, એટલે કે આકર્ષાયેલા છે. તેથી તેઓ અસમાન ધ્રુવો છે. છેડો 5 ઉત્તર ધ્રુવ આપેલો છે, તેથી બીજા ચુંબકનો છેડો 4 દક્ષિણ ધ્રુવ S હોવો જોઈએ અને તે ચુંબકનો છેડો ત્રીજો ઉત્તર ધ્રુવ હોવો જોઈએ. હવે એકબીજા ચુંબકનો છેડો 3 અને ત્રીજા ચુંબકનો છેડો બીજો એકબીજાની નજીક ગોઠવાયેલા છે, એટલે કે તેઓ આકર્ષાયેલા છે. તેથી અસમાન ધ્રુવો હોય તો પણ છેડો 3 છે એ ઉત્તર ધ્રુવ છે બીજા મુજબ. તેથી ત્રીજા ચુંબકનો એક છેડો બીજો દક્ષિણ ધ્રુવ હોવો જોઈએ અને એક છેડો છે ઉત્તર ધ્રુવ હોવો જોઈએ. આમ ત્રણેય ધ્રુવોના 6 છેડાઓના ધ્રુવો નીચે મુજબ છે. છેડો 1 ઉત્તર ધ્રુવ N અને છેડો બીજો છે એ દક્ષિણ ધ્રુવ છે. છેડો ત્રીજો છે એ N અને S છે. 5 એનો છેડો N અને છેડો 5 છે એ દક્ષિણ ધ્રુવ છે. બારમું, નીચેના પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરો. ગજિયા ચુંબકને મુક્તપણે ફરી શકે તેમ લટકાવતા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે તે દર્શાવવું જરૂરી છે. સાધન સામગ્રી: ગજિયા ચુંબક, લાકડાનું સ્ટેન્ડ અને દોરી ત્રણેય વસ્તુ આપેલી છે. સાધન સામગ્રી છે. આકૃતિ આપેલી છે સ્ટેન્ડ પર. પદ્ધતિ: એક ગજિયો ચુંબક લો, તેના પર ઉત્તર ધ્રુવ N અને દક્ષિણ ધ્રુવ S અંકિત કરેલો છે તેની ખાતરી કરો. ગજિયા ચુંબકની મધ્યમાં દોરી બાંધી છે. લાકડાના સ્ટેન્ડ પરથી મુક્તપણે ફરી શકે તેમ સમસ્થિત દિશામાં લટકાવો. જ્યારે ચુંબક સ્થિર થાય ત્યારે 2 છેડાની સ્થિતિ નોંધતા તે 2 નિશાન જમીન પર કરો. બંને નિશાનને જોડતી રેખા દોરો. હવે તે કોઈ દિશામાં ચુંબકને હળવેથી ધક્કો મારો. જ્યારે ચુંબક સ્થિર થાય ત્યારે છેડાની સ્થિતિ નોંધતા 2 નિશાની જમીન પર કરો. બંને નિશાનને જોડતી રેખા દોરો અને તમારું અવલોકન નોંધો. અવલોકન નોંધતા શું જણાય છે આપણને? દરેક વખત ગજિયો ચુંબક એક જ દિશામાં સ્થિર થાય છે. આ દિશા ઉત્તર દક્ષિણ હોઈ શકે છે. નિર્ણય: ગજિયા ચુંબકને મુક્તપણે ફરી શકે તેમ લટકાવતા તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે.
બીજું, લોખંડની સીવણની સોયનું ચુંબક બનાવો એ માટે જરૂરી સાધન સામગ્રી. બુચ, લોખંડની સીવણની સોય, સ્ટીલની પિન, ગુજિયો ચુંબક, લોખંડનો ભૂકો, આટલી વસ્તુ સાધન સામગ્રી જોઈએ. આકૃતિ આપણને આપેલી છે. પદ્ધતિ: લોખંડની સીવણની સોય છે એમને ટેબલ પર મૂકો. પછી ગજિયા ચુંબકના કોઈ એક ધ્રુવને સોયના એક છેડા પર રાખો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સોયને એક છેડાથી શરૂ કરી બીજા છેડા સુધી ધીમે ધીમે લંબાઈ પર ઘસો. સોયને બીજા છેડા પર પહોંચે ત્યારે ઉપાડી લો. ચુંબકના જે ધ્રુવથી શરૂઆત કરી હતી તે ધ્રુવથી 30 થી 40 વાર આ ઘટનાનું પુનરાવર્તન કરો. સોયની નજીક લોખંડનો ભૂકો, સ્ટીલ કે પિનને જો સોય આકર્ષવા માંડે તો તે ચુંબક બની ગયો એમ કહી શકાય. તો આપણને અવલોકન કરતા શું જણાય છે? લોખંડની સોયની નજીક લોખંડનો ભૂકો કે સ્ટીલની ટાંકણી લઈ જતા તે સોયને આકર્ષે છે, તેથી તે ચુંબકત્વનો ગુણધર્મ ધરાવે છે. નિર્ણય: લોખંડની સીવણની સોયનું ચુંબક બનાવવું. ત્રીજું, બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે તેમ સાબિત કરવું. સાધન સામગ્રી: બે ગજિયા ચુંબક, લાકડાની સ્ટેન્ડ અને દોરી, આટલી વસ્તુ જોઈએ છે. અ અને બી ની આકૃતિ આપેલી છે. સ્ટેન્ડ, દોરી, મૂળ સ્થિતિ અને ચુંબક. આ ઉપરથી આપણે પદ્ધતિ લખવાની છે. પેલું, એક ગજિયો ચુંબક લો, તેની મધ્યમાં દોરી બાંધી તેને સમશીતોષ્ણ સમતલમાં મુક્તપણે ફરી શકે તેમ લાકડાના સ્ટેન્ડ પર લટકાવો. ચુંબકને સ્થિર થવા દો. બીજા ગજિયા ચુંબકને હાથમાં પકડો અને તેને લટકાવેલા ચુંબકના ઉત્તર ધ્રુવ એન નજીક હાથમાં પકડેલા ગજિયા ચુંબકને દક્ષિણ ધ્રુવ તરફ લાવો. આ જ રીતે લટકાવેલા ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવને એસની નજીક બીજા ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવો. બંને વખતે થતી અસર તપાસો. પછી લટકાવેલા ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવ એન નજીક પકડેલા ગજિયા ચુંબકને ઉત્તર ધ્રુવ તરફ લાવો. આ જ રીતે લટકાવેલા ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવની નજીક બીજા ચુંબકના દક્ષિણ ધ્રુવને લાવો. બંને વખતે થતી અસર તપાસો અને અવલોકન કોષ્ટકની અંદર લખો. અવલોકન કરતા શું જણાય છે? તો કે એન અને એસ ધ્રુવ વચ્ચે આકર્ષણ થાય છે. એસ અને એન ધ્રુવ વચ્ચે પણ આકર્ષણ થાય છે. ટૂંકમાં અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને એન એન વચ્ચે અપાકર્ષણ, એસ એસ વચ્ચે અપાકર્ષણ. તો આના ઉપરથી આપણે શું નિર્ણય લઈ શકીએ? ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે. ત્યારબાદ એક પ્રવૃત્તિ આપેલી છે. આપેલ સામગ્રી ચુંબકીય છે કે બિનચુંબકીય સામગ્રી તેનું અનુમાન કરવું અને ચુંબકની મદદથી ઓળખવી. કઈ કઈ સામગ્રી આપેલી છે? તો કે પેન્સિલ, ભૂસવાનું રબર, લોખંડનો સ્ક્રૂ, ચાવી, કાચનો પ્યાલો, યુપિન, ટાંકણી, દીવાસળીની પેટી, પેન, કાતર અથવા ગજિયો ચુંબક. પદ્ધતિ: વિવિધ સામગ્રીની બનેલી વસ્તુઓ અને ગજિયો ચુંબક એકત્રિત કરો. તેમાંથી કઈ વસ્તુઓ ચુંબકને ચોંટશે તેનું અનુમાન કરો. તમારા અનુમાન કોષ્ટકમાં લખો. હવે તમારા હાથમાં ચુંબક પકડો અને તેને એક પછી એક વસ્તુ નજીક લાવો. અવલોકન કરો કે તે કઈ વસ્તુઓ ચુંબકને ચોંટે છે અને તમારા અવલોકન કોષ્ટકની અંદર નોંધો. અવલોકન કોષ્ટક: ચુંબક દ્વારા આકર્ષાતી સામગ્રીને ઓળખવી. ક્રમ: વસ્તુનું નામ, સામગ્રી કે જેમાંથી વસ્તુ બનેલી છે. ચુંબક દ્વારા આકર્ષાય છે, હા કે ના એનું અનુમાન અને અવલોકન. ચુંબકીય સામગ્રી બિનચુંબકીય છે કે ચુંબકીય સામગ્રી છે, આટલી વસ્તુ આપણે ભરવાની છે. તો પેન્સિલ, રબર, દીવાસળીની પેટી, પેન અને કાચનો પ્યાલો, આટલી વસ્તુ છે એ બિનચુંબકીય છે. લોખંડ સાથે ચીપકતી નથી. લોખંડ અથવા સ્ટીલ સાથે હોય તે બધી કેવી છે? ચુંબકીય છે. કોષ્ટક પરથી જોઈ શકાય છે. બીજું, ચુંબકના ધ્રુવોનું સ્થાન જાણવું. સાધન સામગ્રી: ગજિયા ચુંબક, લોખંડનો ભૂકો, કાગળની શીટ. પદ્ધતિ: કાગળની એક શીટ પર થોડોક લોખંડનો એક સરખો ફેલાવો કરો.
તેના પર ગજિયો ચુંબક મૂકો. આ કાગળને આગળથી થપથપાવો અને લોખંડના ભૂકાનું શું થાય છે તેનું કાળજીપૂર્વક અવલોકન કરો. અવલોકન કરતા શું જણાય છે તે લખો. ગજિયા ચુંબકના બે છેડાની લોખંડનો ભૂકો છે એ એક સરખો ચોંટતો નથી. લોખંડનો ભૂકો મોટાભાગે છેડાઓ ઉપર વધુ ચોંટેલો જોવા મળે છે અને મધ્યમાં ખૂબ ઓછો જોવા મળે છે. નિર્ણય: લોખંડનો ભૂકો ગજિયા ચુંબકના એક છેડા નજીક મુખ્યત્વે પ્રમાણમાં ચોંટે છે. ત્રીજું, હોકાયંત્ર પાસે ગજિયા ચુંબક લાવવાથી થતી અસરનો અભ્યાસ કરવો અને હોકાયંત્રની સોયના વિચલનનું અવલોકન કરી તેમની વચ્ચેની ચુંબકીય આંતરપ્રક્રિયા સમજવી. સાધન સામગ્રી: હોકાયંત્ર, ગજિયા ચુંબક અને સમતલ સપાટી. પદ્ધતિ: આકૃતિ તમે ઉપર જોઈ શકો છો. ગજિયા ચુંબક અને હોકાયંત્રની સોયની સ્થિતિ. એક હોકાયંત્ર અને ગજિયો ચુંબક લો. હોકાયંત્રને સમસ્થિત સપાટી પર મૂકો અને તેની ચુંબકીય સોય સ્થિર થાય તેની રાહ જુઓ. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવને હોકાયંત્રની સોયના ઉત્તર ધ્રુવની નજીક ધીમે ધીમે લાવો. હોકાયંત્રની સોયનું અવલોકન ધ્યાનપૂર્વક કરો. હવે ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવને હોકાયંત્રની સોયના ઉત્તર ધ્રુવ નજીક લાવો અને ઉપરની પ્રવૃત્તિ ફરીથી કરો. અવલોકન: અવલોકન કરતા આપણને શું જણાય છે? જ્યારે ચુંબકનો ઉત્તર ધ્રુવ હોકાયંત્રની સોયના ઉત્તર ધ્રુવની નજીક લાવવામાં આવે છે ત્યારે સોય દૂર જાય છે, એટલે કે સમાન ધ્રુવો વચ્ચે પરસ્પર અપાકર્ષણ થાય છે. જ્યારે ચુંબકનો દક્ષિણ ધ્રુવ ઉત્તર ધ્રુવની નજીક લાવવામાં આવે છે ત્યારે સોય આકર્ષે છે, એટલે કે અસમાન ધ્રુવો પરસ્પર આકર્ષે છે. નિર્ણય: હોકાયંત્રની સોય એક નાના ગજિયા ચુંબકની જેમ વર્તે છે. હવે આપણે મળીશું પ્રકરણ 5 ની અંદર. વિડીયોને નિહાળવા બદલ થેન્ક યુ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. ટીચિંગ બાય પૂર્વી.